પણ આ જીવતા માણસની પુનર્જન્મનો સુરતાલ મારા સમજમાં નથી આવતો. રઘુનાથ, જેવી રીતે તમારા સૂર અને રાગિણીનો એક સમય હોય છે, એવી સત્યતાનો પણ એક સમય હોય છે, અને આપણે એ ન બોલવું જોઈએ કે જે આપણા માટે સત્ય છે એ બીજા કોઈ માટે ખોટું પણ હોઈ શકે છે. એ તો એ વાત પર હવે નિર્ભર કરે છે કે આપણે એને કઈ નજરથી જોઈએ છીએ. એટલે અમે એવું માની લઈએ કે એ માણસ અજયવીર નથી, કોઈ બહેરૂપિયો છે. હું 11 વર્ષથી આ વાત કહી રહ્યો છું, પણ હવે આને સાબિત કરવાનો સમય આવી ગયો છે. શિક્ષા તો ઘણી બધી મળી ગઈ ગુરુજી. હવે તો પૈસો કમાવાનો દિવસ છે. તું જે રસ્તા પર નીકળી ગયો છે, મારો શિષ્ય ક્યારેય ન હોઈ શકે. તે એક ખોટો દુરુપયોગ કર્યો છે મારી વિદ્યાનો. તમે જ તો શીખવાડ્યું છે ગુરુજી, એ જ્ઞાન જ શું કામનું જે વેચી ના શકે. એ જેની પાછળ ભીડ લાગે છે, અને મને જીવનમાં બીજા પંડિત રઘુનાથ બનીને નથી રહેવું. રામ રામ. તું છે કોણ બહેરૂપિયા, જે આવી વાતો કરી રહ્યો છે? જ્યારે લોકો બૂમો પાડશે ને, ત્યારે તમને પોતે જ સમજાઈ જશે. रुको रुको, 32 लाख से भी ज्यादा लोग पिछले हफ्ते ये शोज देख चुके हैं. और सिर्फ यही नहीं, विदेशी बहू और पालिका पिल्ला जैसे शोज भी स्टेज ऐप पर अवेलेबल हैं. पर पहले जाके ये देखो. મહારાજ, હું તમારો કહેવાનો મતલબ સમજી ગયો છું, પણ આ સાચું ખોટુંનું પર્દોફાશ ક્યારે થશે? આનો જવાબ તો 2 જ જણા આપી શકે છે, એક તો સત્યવાન અને મોહિની. આપણે એ લોકોને ગોતવા જ પડશે. મને પણ હવે કોઈ બીજો રસ્તો નથી દેખાતો. રઘુનાથ, જે કામ કરી રહ્યા છો એને કરતા રહો. મારા આશીર્વાદ છે. ચાલો. और राठौड़ साहब, कसरत अखाड़ो बराबर? જી સર. सर, जैन सर. શું થયું બલરામ? મોઢું કેમ ઉતરેલું છે? સર, આખો દિવસ ખાલી બેઠો રહું, તલવાર કટાઈ જશે સાહેબ. તને ક્યાં સસ્પેન્ડ કરી રાખ્યો છે? રજા પર જ તો ઉતાર્યો છે ને. મજા કરી લે, પછી જોઈન થઈ જજે. સર, એક રિક્વેસ્ટ છે સર. મને ખબર પડી કોઈ નેતાજીનો કેસ છે. આટલો ગાંડો તો નથી તું બલરામ. તને ખબર છે પોલીસ લાઈનમાં 2 જ જણ રાજ કરે છે બલરામ. એક તો કમિશનર અને બીજો સિપાઈ. વચ્ચે વાળાઓની કોઈ વેલ્યુ નથી, અને તારી ઇજ્જત તો વધારે છે. સર, એક ચાન્સ આપો સર. આવું તો તે 8-9 વાર કહ્યું છે. થોડા દિવસ આરામ કરી લે. સર, આર્થિક સંકટ થઈ જશે સર. આ તો તારે સિંગમ બનતા પહેલા વિચારવું જોઈએ ને. જરૂરત તારી કઈ ઓછી નહીં અને જમીરમાં કઈ દમ નહીં. થેન્ક યુ ફોર યોર ટાઈમ સર. સાંભળ, જ્યારે કોઈ કેસ આવશે તો બોલાવી લઈશ, પણ તારે વિચારવું પડશે. આવું જ કંઈ કરીશ કે પછી કરીને બતાવીશ? ઠીક છે? અને એક સલાહ બીજી આપું, આ વર્દીની ઇજ્જત કર્યા કર. ઠીક છે? महापुनर्जन्म सिर्फ स्टेज ऐप पे है.